હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આજે આપણે બનાવવાના છીએ આ મલાઈમાંથી આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ, જે બધાને બહુ જ ભાવે છે. નાના બાળકોથી માંડી મોટા બધાને બહુ જ ભાવે છે. તેના માટે મેં આ 500 ગ્રામ જેટલું દૂધ લઈ લીધું છે અને મેં આવડું આ વેનીલા આઈસ્ક્રીમ મિક્સ આઈસ્ક્રીમનું પેકેટ લઈ લીધું છે અને આ આખું પેકેટ લઈ આમાં નાખી દેવાનું છે 500 ગ્રામ દૂધમાં. તો બનાવવાનું શરૂ કરીએ. કેમ કે આમાં કોઈ વસ્તુ પછી નાખવાની આવતી નથી, ખાંડ કે કોઈ પણ વસ્તુ નહીં. તો આ મારે મલાઈવાળી જ દૂધ છે, મેં આમનામ જ લઈ લીધું છે 500 ગ્રામ જેટલું દૂધ. આપણે પહેલાં તેને એકદમ ફેટી લઈશું આપણે મલાઈને બધું છે. આપણું દૂધ ફેટાઈ ગયું છે. હવે તેમાં બધો જ આઈસ્ક્રીમનો પાવડર નાખી દઈશું. આ આઈસ્ક્રીમનું પેકેટ નાખી દઈશું પાવડરનું. તો આ વેનીલા ફ્લેવરવાળું આપણે આ પેકેટ નાખી દઈશું આખું જ. હવે આપણે તેમાં કાંઈ જ વસ્તુ નાખવાની નથી. હવે આપણે તેને એકદમ ફેટી લેવાનું છે. આ રીતે આપણે એકદમ બધું મિક્સ કરી લીધું છે. હવે તેને એકદમ ગરમ કરી નાખશું. હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. આવી રીતે આપણું દૂધના આઈસ્ક્રીમનો પાવડર નાખીને હવે આપણે દૂધ ગરમ કરી લઈશું. એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેને ઉતારી લઈશું અને ઠંડુ કરી લઈશું. આપણું દૂધ હવે એકદમ ગરમ થઈ ગયું છે. જો આને આવી રીતના એકદમ ઠરી જાય ત્યાં સુધી ઠરવા દઈશું. મેં તો છે ને આ વેનીલા આઈસ્ક્રીમનું પેકેટ નાખેલું છે, એટલે મારે આમાં પછી કોઈ વસ્તુ નાખવી પડી નથી. આમાં કસ્ટર્ડ પાવડર અને ખાંડ બે મિક્સ જ આવે છે અને વેનીલાનો એસેટ, એટલે આમાં કોઈ પણ વસ્તુ નાખવાની હવે જરૂર નથી. તમારે પણ જો આવી રીતનું ક્યાંય પેકેટ મળતું હોય તો એ જ પેકેટનો યુઝ કરવો હોય તો કરી શકાય. હવે મારે આમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી. અને જો આ વિડીયો તમને ગમે તો અંત સુધી જરૂરથી જોજો અને આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.
તો આવી રીતે આપણું દૂધ હવે ઠંડુ થઈ ગયું છે. તો આપણે એક હવે ડબ્બામાં આવી રીતે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો એમાં નાખી દેવાનું. તમારી પાસે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય કે તમારી પાસે મોડ હોય તો એમાં નાખી દેવાનું. મારી પાસે તો એવો મોડ નથી એટલે હું પ્લાસ્ટિકના ડબ્બામાં નાખીને સેટ કરી લઈશ. પહેલાં આને આમનો સેટ કરવા મૂકી દેવાનું છે 1 થી 2 કલાક સુધી. મારી પાસે આ પ્લાસ્ટિકનો કાગળ છે તો એ કાગળની સ્લીપ લગાવી દઉં છું જેથી કરીને તેમાં પાણીના ટીપા ન જાય. ફ્રીજને આપણે ફૂલ ટેમ્પરેચર ઉપર 1 થી 2 કલાક સુધી આમાં સેટ કરી લઈશું. આવી રીતે ફ્રીઝરમાં મૂકી દઈશું. થોડુંક ફૂલ રાખીશું. 3 ઉપર રાખીશું એટલે આઈસ્ક્રીમ 1 થી 2 કલાકમાં જામી. આઈસ્ક્રીમ કાઢીને બધું ફેટી લેવાનું અને જેલી નાખી છે. બધું એકદમ મિક્સ કરી લીધું છે. પાછું તેને ઢાંકીને ફ્રીજમાં મૂકી દઈશું. તો આવી રીતે આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. જો તમે પણ આવી રીતે એકવાર આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. હાલો આઈસ્ક્રીમ જો આવી રીતે તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જો જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને. છે ને સરસ. આવી રીતે આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો આમાં આપણે જેલીના કટકા પહેલાં નાખ્યા હતા જ્યારે આપણે પહેલી વાર સેટ કરવા મૂક્યું ને હલાવીને, ત્યારે એકવાર સેટ થઈ ગયું પછી આપણે બધું પાછું ફેટી લીધું ને ત્યારે જેલીના કટકા કરી નાખી દીધા હતા. તે જો સાવ પણ ઓગળી ગયેલી છે. તો હવે આપણે આ રીતે પીસ પાડી લઈશું. જો આપણું આઈસ્ક્રીમ એકદમ મસ્ત રીતે બની ગયું છે. કરી નાખીશું. બની ગયું છે. તો આપણે તેને એક વાટકીમાં લઈ લેશું અને સર્વ કરીશું. જો છે ને આપણું આઈસ્ક્રીમ મસ્ત. હવે આપણે આની ઉપર કેડબરીના કટકા નાખીને ગાર્નિશ કરીશું. તો છે ને આપણી જેલી પણ દેખાય છે કે ઓગળી ગઈ છે તે. હવે આપણે તેમાં કેડબરીના કટકા કરીને નાખીશું. આવી રીતના આઈસ્ક્રીમ બનાવીએ તો આ બાળકોને આવી રીતના આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે. જો તમારે ડબલ ડોરનું ફ્રીજ હશે ને તો તમારું આઈસ્ક્રીમ બહુ મસ્ત રીતે બનશે. તમે બહાર ખાવા જવાનું પણ ભૂલી જશો. એવું સરસ આવડું આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તો જો તમને આ આઈસ્ક્રીમ બનાવવાની રીત ગમ્યું હોય તો આ મારા ચેતનાબેન કિચનને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. એકવાર આવી રીતે પણ તમે આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.